નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે। દરિયાઈ વિસ્તારમાં 35 થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 27 જૂને બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા તથા ગીર સોમનાથમાં તેમજ 28 અને 29 જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે। તો 27 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 27 જૂને બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। તો બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આ સાથે જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા તથા ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી 27 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો આ સાથે જ હવે 28 જૂને ક્યાં વરસાદ પડશે તેની પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો એટલે કે સુરત, નવસારી, વલસાડ, તાપી સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે। ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। 29 જૂનની વાત કરવામાં આવે તો ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં આ દિવસે પણ મેઘમહેર અથવા તો ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। यहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है और साथ में बनासकांठा के लिए भी हैवी रेनफॉल की वार्निंग है। તો રાજકોટના ઉપલેટાના મોજીરા પાસે આવેલા મોજ ડેમમાં નવા નીરની આવક જોવા મળી। મોજ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ અને ડેમની જળ સપાટીમાં વધારો થયો। છેલ્લા 2 દિવસથી વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદથી ડેમની જળ સપાટી 24 ફૂટ પહોંચી હોવાનું સામે આવ્યું। મોજ ડેમની જળ સપાટી 42 ફૂટ જેટલી નોંધાઈ। ડેમમાં નવા નીરની આવક થતાં સિંચાઈ માટે તેમજ આસપાસના પંથકને પીવાનું પાણી પૂરું પાડતા ડેમની સપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા કાંધાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। જે રીતે કહી શકાય કે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, સતત વરસાદ વરસી રહ્યો છે, શું વિગતો, કેવું વાતાવરણ? રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ધોધમાર 2 દિવસથી ધોધમાર વરસાદ પડતા મોજીરામાં વર્ષમાં નીરની આવક જોવા મળી છે। મોજ ડેમમાં ઉપરવાસમાં વરસાદને લઈને ડેમની જળ સપાટી વધારો થયો છે। છેલ્લા 2 દિવસથી વિવિધ વિસ્તારમાં પડેલા વરસાદથી ડેમની જળ સપાટી 24 ફૂટ પહોંચી હોવાનું સામે આવ્યું છે। મોજ ડેમની જળ સપાટી 42 ફૂટ જેટલી છે, ત્યારે ગત દિવસે 21 ફૂટ હતી। જળ સપાટી 21 ફૂટની જળ સપાટી બાદ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમની 3 ફૂટ નવા નીરની આવક થતા 24 ફૂટ પહોંચી છે। જી કાંધાઈ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો મોરબીના ટંકારા તાલુકામાં વરસાદ વરસ્યો। બુધવારે રાજ્યમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ટંકારામાં ખાબક્યો। શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો, જેને લઈ ટંકારાના બજાર સહિતના ભાગોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંજના સમયે ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। નગરની નિઝામી સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા નગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો।
તો જૂનાગઢના વરસાદી માહોલની વચ્ચે ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. અંબાજીમાં દર્શન કરવા માટે ભાવિકોમાં ખુશી પણ જોવા મળી હતી. તો જૂનાગઢમાં પહેલા ધોધમાર વરસાદે તંત્રની પોલ પણ ખુલ્લી પાડી દીધી છે. ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. જેસીબી, ટ્રેક્ટર અને કાર સહિતના મોટા વાહનો ફસાતા લોકોમાં રોષ ફેલાયો છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ થયો, જેને પગલે કાલાવાડના છત્તર ગામે કોઝવે પર પાણી ફરી વળતા એક વૃદ્ધ મોટરસાયકલ સાથે વહેણમાં તણાતા સ્થાનિકોએ વૃદ્ધને પાણીના પ્રવાહથી બચાવ્યા હતા. પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી શહેરના વડી પ્લોટ, ભજેશ્વર, વાઘેશ્વરી, જુરીબાગ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ થયો, જેને લઈ અને ગરમીથી લોકોએ રાહત મેળવી છે. તો પોરબંદરમાં ચોમાસાના પ્રથમ વરસાદની વચ્ચે સમુદ્રના તોફાની મોજા ઉછળતા સહેલાણીઓ મોજમાં જોવા મળ્યા. ગરમીથી ત્રસ્ત થયેલા શહેરીજનો વરસાદી માહોલની મજા માણવા માટે પરિવાર સાથે સમુદ્રી સ્નાન કરવા માટે ઉમટી પડ્યા. પરંતુ તોફાની સમુદ્રમાં જો કોઈ તણાઈ જાય તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. ત્યારે જાગૃત શહેરીજનો દ્વારા ચોમાસામાં ચોપાટી પર પ્રતિબંધ સાથે બંદોબસ્ત ગોઠવવાની માંગ ઉઠી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા, ભાયાવદર, ચિત્રાવડ અને જામકંડોરણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે ઉપલેટાના ભાયાવદરથી જામકંડોરણા અને રાજકોટ તરફ જવા માટે કોઝવે પાણીથી ધોવાયો હતો, જેને લઈ અને ઉપલેટાથી જામકંડોરણા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકો તથા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં વરસાદે તે ધનાધન કરતા અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ વરસતા વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. મેઘાએ મહેર કરતા ખેડૂતો સહિત શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા હતા. ખેડૂતોએ વાવેલા આગોતરા પાક બાદ કાચું સોનું વરસ્યું હતું. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો મોરબીના વાંકાનેરના વાતાવરણમાં પલટું જોવા મળ્યું. શહેરી અને ગ્રામ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. બપોર બાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો બીજી બાજુ જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. અંબાજીના દર્શન કરવા જતા ભાવિકોમાં ખુશી જોવા મળી હતી.